તો अपने ઘેર અથવા કોઈ સત્સંગીને અથવા કોઈ એવા ગુણ બુદ્ધિવાળા હરિભક્તને જોડી શકો છો. કદાચ એ ન કરો તો સ્વિચ ઓફ રાખશો. અત્યંત જરૂરી હોય તો વાઇબ્રેટિંગ બોર્ડ પર રાખશો. જે નામનું ઉચ્ચારણ કરું એમનું હૃદયમાં સ્મરણ કરવાનો પ્રયત્ન કરશો અને જય એ શબ્દનો ઉદ્ઘોષ કરજો એ વિનંતી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, શ્રી ભગતજી મહારાજની, શ્રી શાસ્ત્રીજી મહારાજની, શ્રી યોગીજી મહારાજની, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની. જોરી પરની આ પ્રતિક સભાની અંદર આપ સૌ પધાર્યા છો. આપ સૌ તન મન અને દિલથી સદા સુખી થાઓ અને આપ સર્વના જીવનની અંદર સત્સંગ, ભક્તિ, ધર્મ અને સેવાની ભાવના દિન પ્રતિદિન ઉચ્ચ બનતી જાય અને સ્વામિનારાયણ ભગવાનનો જે સંકલ્પ છે કે કરોડ વાણે કરીને એક મનવાર ભરાય એવી 100 કરોડ મનવારો ભરવી છે. એ સંકલ્પ પ્રમાણે સત્સંગ કરવાનું અને કરાવવાનું બધાને ખૂબ બળ મળે એવી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ પરંપરાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આ જોરી પર્વ એટલે કે દાનનું પર્વ, એટલે કે સેવાનું પર્વ. એક પ્રાર્થનામાં આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, સેવા એ જ અમારું જીવન. આ મોટા પુરુષોએ જીવનની વ્યાખ્યા કરી. આ દેહે કરીને જેટલી સેવા થાય એ જીવન કહેવાય. લોકમાં શું વ્યાખ્યા છે? શ્વાસ એ જીવન. માણસ જીવે છે અથવા તો ધામમાં ગયો છે એ નિર્ણય શાને આધારે થાય છે? શ્વાસને આધારે. શ્વાસ બંધ થયો એટલે જાહેર થાય કે હવે આ ધામમાં ગયા. અમદાવાદમાં આપણા શાહીબાગ વિસ્તારમાં જ એક ડૉક્ટર છે. એનો દીકરો લગભગ 18 વર્ષ બેભાન રહ્યો, સંપૂર્ણ બેભાન. એને ઘેર ઊંઝી આવેલો છે. એને કોઈ ક્રિયાની ખબર નથી. એ કોઈ માગણી કરતો નથી. એ પાણી પણ માગતો નથી. એને કોઈ દર્દ થાય છે એની ફરિયાદ કરતો નથી. ખાલી શ્વાસ લે એટલે એને ડેથ સર્ટિફિકેટ ના અપાય. એને નાકમાંથી નરી નાખેલી એટલે પાછી પ્રવાહી આપે. એની દેહ ક્રિયા બધી થાય. એને માટે માણસો રાખેલા એ બધી વ્યવસ્થા કરે. થોડા વર્ષો પહેલાં પ્રમુખ સાહેબ ભારતના આશીર્વાદ માટે પણ મંદિરે લાવેલા. હમણાં ધામમાં ગયો છે. હવે એને એ જીવે છે એવું કહેવું કે ધામમાં ગયો છે એવું કહેવું? એને ડેથ સર્ટિફિકેટ તમે ના આપી શકો. પણ આમ ડેથ જેવું જ છે. એમ આ લોકની અંદર એમ કહેવાય છે અત્યારે કે લગભગ 700 કરોડ મનુષ્ય આ પૃથ્વી ઉપર જીવે છે. પણ આ રીતે વિચારીએ તો કેટલા જીવે છે, કેટલા સેવા કરે છે? જેટલા સેવા કરે છે જીવે છે. તો સેવા એ જીવન છે. કે આપણને અનુસંધાન રહે એટલા માટે આ જોરી પર્વ છે.
આખી સમગ્ર જીવન જોડી પર્વત છે, આખી સેવા માટે જ કરવાનું છે બધું. અહીં બધા વિદ્યાર્થીઓ ભણનારા બેઠા છે. હવે સહેજ હેતુ બદલવાનો છે. તો જે ભણનારા છે એને માટે, અને એની સાથે ભણ્યા પછી તમે જે નોકરી ધંધા કરો છો એને માટેનું ભેગું એક વાક્ય અંગ્રેજીમાં હું બોલું છું, મારી સાથે બધા બોલજો. લર્ન એન્ડ અર્ન ટુ. હવે બધા સ્વામિનારાયણ ભગવાન અને એમ ગુણાયતા સ્વામી ગુરુ પરંપરા સામે આગળ રાખજો. ટુ સર્વ ધ વર્લ્ડ through BAPS for BAPS. જો આ ભણવાનું જ છે પણ અંદર સહેજ હેતુ બદલવાનો છે અને કરંટ આવશે. ભણવાનો ફોર્સ એકદમ વધી જશે. કમાવાનું છે, બધા કમાય છે. લાખ રૂપિયા કમાવજો, 10 લાખ કમાજો અને બહાર આવશે. હેતુ અંદર આ રાખવાનો. અને 10 લાખ કમાવ છો, તમારા નથી, તમે માલિક નથી, માલિક ભગવાન છે. આ સમજણ કેળવવાની જે સત્સંગથી આવશે. અને એ સમજણ આવી તો જે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે 1 ગણું દાન અને અનેક ગણું પુણ્ય. એક વખત ધર્મની અંદર ત્યાં પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે યજ્ઞ હતો. તો જીવનલાલ શાસ્ત્રી એમ બોલ્યા કે 1 ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય. તો પ્રમુખ સ્વામી મહારાજ એમનો હાથ પકડ્યો અને કહ્યું કે બોલો 1 ગણું દાન અને અનેક ગણું પુણ્ય. હવે આપણને સ્થૂળ રીતે એવું દેખાતું નથી. તમે ઘણું દાન અત્યાર સુધીમાં કર્યું છે પણ અનેક ગણું છે એવું દેખાતું નથી. પણ એની સાથે આ સત્સંગ કરશો અને ભક્તિ કરશો, તમને એવી સમજણ આવી જશે. કે સમજણ શું આવશે કે તમારી સાથે ભગવાન છે. જો ભગવાન છે જ પણ અંદરથી સમજણ આવશે કે તમારી સાથે ભગવાન છે. હવે એ વચન સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે એવું બોલું છું, મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે. હવે જમણા હાથની પહેલી આંગળી આમ છાતી ઉપર મૂકજો. મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે. વચનામૃત સારંગપુર 10. હવે બીજી વાત કરવાની છે કે આપણી પાસે ભગવાન છે, તમારી પાસે ભગવાન છે, મારી પાસે ભગવાન છે, બધા પાસે ભગવાન છે. હવે ભગવાન કેવા છે એ બોલું છું. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે. ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. વચનામૃત પ્રથમનું પહેલું. હવે જો આ બે વાત ભેગી વિચારો. બાલમંડપ, એ બાલમંડપ જુઓ, તમારા અહીં હૃદયમાં ચૈતન્યમાં કોણ બિરાજે છે? ભગવાન. એ ભગવાન કેવા છે? હમણાં કહ્યું ચિંતામણી. કેવા છે? ચિંતામણી. હવે આના પર વિચાર કરો. થોડું વિચારને પામવું પડે. એ સત્સંગમાં આવે એટલે વિચારને પાય. આ શબ્દ બોલ્યા. કોહિનૂર હીરો તમારી પાસે હોય તો, હમણાં થોડા વર્ષો પહેલાં મુંબઈ હતો અને આપણા એક હરિભક્તો હીરાનું બધું કામકાજ કરે છે. એની એ ઓફિસમાં મેં પધરામણી કરી. મેં 5 કરોડ રૂપિયાનો હીરો જોયો. 5 કરોડનો હીરો તો થઈ ગયો. પણ મેં કોહિનૂર હીરો પાછો દૂરથી જોયેલો છે. આ તો વાળ્યો, હવે હાથમાં લીધો. કોહિનૂર મેં હાથમાં લીધો નથી, આમ દૂરથી જોયો છે. પછી મેં પેલા ભાઈને પૂછ્યું, આપણા હરિભક્તને જ,
મેં કહું આ 5 કરોડનો છે, કોહિનૂરની કિંમત કેટલી થાય? મને કે એની કિંમત થાય જ નહીં, એ કરોડોમાં જાય. જોયું? હવે કોહિનૂર હીરા કરતાં એક મોંઘી વસ્તુ છે પારસમણી. લોખંડ એટલે સોનું થાય. આ બધી દુકાન કરવી ને સ્ટોર કરવાને દોડધામ કરીને મોકર રાખવાને કોમ્પ્યુટર કોઈ જરૂર જ નહીં. માથાકૂટ. યોગેશ, આ બધું શું આશ્ચર્યજન કરવાનું? કોઈ પારસમણી રાખો ને અને રાજકોટનું લોડું ભેગું કરો બસ. યોગેશ્વર સ્વામી તમારા મંદિર બાંધવાના છે, શું કડાકૂટ કરો છો? આ ધર્માદો કરો ને ચોરી કરો ને આ બધા જમાડો બધા આ બધું લખો. માથાકૂટ જ નહીં. પારસમણી રાખો ને પતી ગયું. લોખંડ ભેગું કરવાનું. આ લોકો લોખંડ લઈ આવે ને ગોડાઉન રાખવાનું, અડાડી દેવાનું, પતી ગયું. આપણે કલ્પના લાગે. પણ એથી આગળ છે ચિંતામણી. એમાં તો તમારા પાછું લોખંડ ભેગું કરવાની જરૂર જ નહીં. ચિંતન જ કરવાનું કે આટલું રાજકોટમાં જેટલું લોખંડ છે એ બધું સોનું. પણ એ તો કોકના ઘરમાં થયું. બીજો સંકલ્પ કરવાનો કે ત્યાંથી ઉડીને મારી પાસે આવે, પણ તમારી પાસે આવે ઊંઘવા દે તમને. પણ તરતીજો સંકલ્પ કરવાનો કે જે લેવાનો સંકલ્પ કરે ચોંટી જાય. આ બધી કલ્પના લાગે છે, પણ તમે સત્સંગ કરો છો અને જેમ જેમ ઉડા ઉતરશો તમને આ સાચું લાગશે. જો ભગવાન તમારી પાસે છે, એ ભગવાન ચિંતામણી તુલ્ય છે. હવે આ ચિંતામણી થઈ, આટલા રૂપિયા થઈ ગયા. જેટલા બધા આગળ વધ્યા છે તમે જુઓ. નિષ્કાન સ્વામી એ તો ત્યાગી હતા, એમની પાસે કંઈ પૈસા નહોતા. પણ અને પાછો રહેવાની વ્યવસ્થા નહોતી, જમવાની વ્યવસ્થા નહોતી, માર પડતો હતો. પણ શું બોલ્યા છે? ભાગ્ય જાગ્યા જાણવા. પણ એ કીર્તનમાં લખ્યું છે એમણે, ફક્ત ચિંતામણીમાં લખ્યું છે, કામ દુગા કલ્પ તરુ પારસ ચિંતામણી 4 સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. આ તો ચિંતામણી વાત કરી, બીજા 3 ઉમેર્યા છે. આટલી મોટી વાત કરી. અને સ્વામિનારાયણ ભગવાને પણ આ પુષ્ટિ કરી છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, એ વચન બોલું છું, મારી સાથે બોલજો. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે. હવે બધા જમણા હાથની પહેલી આંગળી આમ પ્રમુખ સ્વામી મારા સામે રાખો અને બોલો, આ સંત સમાગમ મળ્યો છે, તે પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ છે. ભગવાનની મૂર્તિની ચિંતામણી કહી અને સંતને પરમ ચિંતામણી કહ્યા અને પાછું કલ્પ વધારાનું કહ્યું. અત્યારે આપણને એમ જરા અતિશયોક્તિ જેવું લાગશે કે આવું હોઈ શકે, પણ આ બધું જેમ જેમ સત્સંગ કરશો એમ તમને આ સાચું લાગશે. હવે આ સત્સંગ આપણે કરીએ જ છીએ, આ વાત આપણે સાંભળીએ જ છીએ અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું એટલે સાચું છે. પણ એ અનુભવવા માટે શું કરવાનું છે? તો અનુભવવા માટે એક બહુ જ અગત્યની વાત આપણે સમજવાની છે અને માર્ગે આપણે ચાલ્યા જ છીએ, પણ એમાં જરા વધારે ઊંડા ઉતરવાનું છે. તો એ શું કરવાનું છે? આ બધું કરીએ જ છીએ, મંદિરો બનાવતા જઈએ છીએ, અમે બધા ઉત્સવો કરીએ જ છીએ. હમણાં યુવા મહોત્સવ કર્યો અને જાત જાતનો અમદાવાદમાં સુવર્ણ મહોત્સવ કર્યો, બધું અને બધું ચાલુ છે, ચાલુ જ રાખવાનું છે. પણ એક્ઝેક્ટલી કરવાનું શું છે આનું ચિત્ર આપણે બધાએ હૃદયમાં સ્પષ્ટ કરતા જવાનું છે. એ થયું કે આ વાત સમજાશે. તો શું કરવાનું છે એ હું બોલું છું, મારી સાથે બોલજો. ભગવાનને પ્રગટ કરવા માટે હૃદય શુદ્ધ કરો. ભગવાનને પ્રગટ કરવા માટે હૃદય શુદ્ધ કરો. આ કરવાનું છે બસ. હવે જો આપણું હૃદય શુદ્ધ થયું જ છે એટલે તમે આપી શકો છો. અત્યારે તમે આ દાન કરો છો, મને થોડો અહેવાલ મળ્યો બધો
તમે તો દાન આપો જ છો, પણ અહીંના કાર્યકર્તાઓએ રાજકોટ શહેરમાં ફરીને ઘણા બધા એવા સદભાગ્યોને સંપર્ક કરીને જે મોટું દાન લાવ્યા છે એ અદ્ભુત વાત છે. બધાને અભિનંદન છે. આવું કાર્ય થાય નહીં કે તમારું હૃદય શુદ્ધ થયું છે. હમણાં હું વચમાં આવ્યો હતો અહીંયા ઘર, અને તમે પેલી યાત્રા કાઢી હતી, ભક્તિ યાત્રા, એ અદ્ભુત, એ હૃદય શુદ્ધિનું પરિણામ છે. અહીંયા આગળ તમે બધા વિદ્યાર્થીઓનું આખું સંમેલન કર્યું હતું. મારા ખ્યાલ મુજબ 20,000 વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયના રેકોર્ડમાં નહીં હોય તો 20,000 વિદ્યાર્થીઓ ભેગા કરવા. આ રાજકોટની વાત કરી. હું તો જ્યાં જાઉં છું તો બધા આવા રેકોર્ડ તૂટેલા જોઉં છું. બધે જ આ 2 મહોત્સવ અમદાવાદમાં થયા. સુવર્ણ મહોત્સવ અમદાવાદની તેનો 50 વર્ષ થયાનો, અને પછી આ યુવા મહોત્સવ. આખી તમે એની વ્યવસ્થા જુઓ, આમ તમને આમ લાગે ચોખ્ખું કે આ હૃદયની શુદ્ધ થયું છે ને ભગવાન અંદર પ્રગટ થયા છે તો આ કામ થાય, બાકી થાય જ નહીં. અશક્ય જેવું છે. આટલા બધાને ભેગા કરવાના, આટલું વ્યવસ્થા કરવાની. 30મી તારીખે 31મી ડિસેમ્બરે હું ત્યાં સુજાણપુર ગયો હતો. આ મહેસાણા વિભાગનું છે, સિદ્ધપુર તાલુકાનું ગામ. ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિક જન્મ જયંતિ ઉજવાઈ હતી. મેં ત્યાંય કહ્યું હતું અને ત્યાર પછી મેં ઘણે ઠેકાણે કહ્યું છે. અને પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજની જયંતિ અત્યાર સુધીમાં જે ઉજવાઈ છે દેશ ને પરદેશમાં, એમાં કદાચ નંબર આપવાનો હોય તો પહેલો નંબર સુજાણપુરમાં પ્રતિક જયંતિ ઉજવે એને અપાય. એનું કારણ મહેસાણાના સંતો અને એ વિભાગના હરિભક્તોના હૃદયની શુદ્ધિ. હું તમને એનો થોડો વિગત આપું, તમને ખ્યાલ આવશે. એક સુજાણપુરના જગદીશભાઈ છે, એ સુરત રહે છે. અને જગદીશભાઈ એણે એકલો એક દીકરો ત્યાગી થવા આપ્યો છે. આ હૃદયની શુદ્ધિ વગર અપાય. પણ એણે 7 વર્ષ પહેલાં સંકલ્પ કરેલો કે મારે પ્રમુખ સ્વામી જયંતિ ઉજવવી છે. હવે એમ કે જયંતિ બોલવાથી થોડું થાય છે, દીકરો તો આપ્યો જ છે, પણ પૈસા આપ્યા ને સમય આપ્યો. અને મહેસાણાના સંતો જાગી ગયા. અને એ જયંતિની અંદર હું ગયો હતો. રેકોર્ડ એટલા માટે કહું છું કે લગભગ 15,000 જેટલા હરિભક્તો ત્યાં મહાપ્રસાદ લીધો હશે. એમાં લગભગ 55% વધારે બિન સત્સંગી હતા. સામાન્ય રીતે આપણી જયંતિમાં બિન સત્સંગી ઓછા હોય, અહીંયા 55% વધારે બિન સત્સંગી હતા. એ લોકોને વિચાર આવ્યો કે આપણે તો ભેગા થઈએ પણ બીજાને કરીએ. આ વિચારનું મૂળ શું છે? હૃદયની શુદ્ધિ. કેવી રીતે આયોજન કર્યું? તો સુજાણપુરની આજુબાજુના નજીકના ગામો 40 ગામની અંદર એ લોકોએ હેન્ડબિલ વેચ્યા. લગભગ 32,000 હેન્ડબિલ, 33,000 જેટલા હેન્ડબિલ વેચ્યા. પણ એકલા હેન્ડબિલથી કોઈ આવતું નથી. બધા ગામોની અંદર જઈને સભા કરી. અમુક સંતો ગયા, જ્યાં સંતો ન જઈ શકતા કાર્યકર્તાને મોકલ્યા. પણ એટલાથી કામ થતું નથી. બધાને કહેલું કે બધાની જમવાની વ્યવસ્થા કરી છે. અને જમવામાં લાડુ, દાળ, ભાત, શાક અને ફૂલવડી સિસ્ટમેટિક આપણી જે હોય છે ને એવી વ્યવસ્થા કરેલી. તોય લોકો ના આવે તો લગભગ 50 ટ્રક બધાને લાવવા માટે ત્યાં વ્યવસ્થા કરેલી. ટ્રકમાં બધાને લઈ આવવાના. પણ ટ્રકની વ્યવસ્થા કરો, જમણવાર મૂકો, સભા કરી આવો, પેમ્ફલેટ વાંચો, તોય પાછું ના થાય. એટલે દરેક સેન્ટરમાં કાર્યકર્તા નિમેલા કે તમારે બધાને આમંત્રણે બોલાવવાના. કેટલું ઓર્ગેનાઇઝ કર્યું છે, વિચાર કરો તમે. સંવાદ કરેલો, અહીંયા હમણાં સંવાદ થયો, એ અદ્ભુત સંવાદ કહેવાય. આ બધા આ નૃત્ય કર્યું, એ પણ અદ્ભુત કહેવાય. એમને એમ નથી થતું. આ હૃદય શુદ્ધ થયું છે તો આ બધા વિચાર આવે, નહીં તો આ વિચાર ના આવે. આ લખ્યો છે આદર્શ જીવન સ્વામી મુંબઈવાળાએ, પણ ભજવ્યો તેમને એમ નથી ભજવાતું. ટાઈમ કાઢવો પડે છે. અને આ તો તૈયારી કરવાની એ બધું.
તો ત્યાં આગળ સંવાદ નૃત્ય તમે જુઓ એકદમ અદ્ભુત. અને પછી આખી પ્રમુખ સ્વામી મહારાજને પાલખીમાં લાવેલા અને કમર જેવું લાવેલા, એની અંદર બેસાડેલા. એટલે લાયા તો કોઈને ખબર નહીં શું આવે છે, બધું કમર આમ ઢાંકેલું હતું. અને પછી આમ એવું કંઈક હતું કે આમ કમરની પાંખડી ખુલે અને પછી પ્રમુખ સ્વામી ઉતાર્યા અને સ્ટેજ ઉપર અને આમ સ્ટેજ પરથી દાખલ થયા અને ભજન કરતાં 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 આવ્યા ત્યાં આ કોઈ કારણ. પછી મેં પૂછ્યું કે કમર ક્યાંથી? જોધપુરથી લાવ્યા હતા. ક્યાંથી ઓછી કાઢ્યું એ ખબર નહીં, પણ જોધપુરથી કમર લાવેલા અને ડેકોરેશન કરેલું. એક સન છે મહેસાણામાં, એ બધું મહેસાણામાં તૈયાર કરે મિસ્ત્રીઓ પાસે અને ડેકોરેશન કર્યું. તો મહિલા મંડળે ત્યાં આગળ રંગોળી પૂરેલી. અને આ મહોત્સવ 3 દિવસનો હતો. પહેલે દિવસે કીર્તન ભક્તિ, એની અંદર જમણવાર નહોતો કર્યો, બધાને પ્રસાદ આપ્યો હતો. બીજે દિવસે મહિલા સંમેલન, 5000 બહેનો ભેગા થયા હતા. અરે ગામની વસ્તી જ 2000 છે, તો 5000 બહેનો ભેગા કેમ ના કરવા? આખા મહેસાણામાંથી બધાને ભેગા કરેલા. અને ત્રીજે દાડે આ જયંતિ હતી. અને આ કાર્યક્રમ માટે કોઈ બહારથી સંતો લાયા નથી, કોઈ સ્વયંસેવકો લાયા નથી, ત્યાંના જ બધા. એટલું અદ્ભુત કરેલું. આ કેમ બન્યું? કે હૃદય શુદ્ધ છે. એ આપણે જોઈએ છીએ. તમે સંતોના પરિચયમાં છો અને અંદર હરિભક્તોના પરિચયમાં છો કે નિસ્વાર્થ ભાવે કરે છે, તો આ કામ થાય છે. બધા જ જોડેલા છે, દેશમાં જોડેલા છે. તમે ગમે ત્યાં જાઓ. હમણાં લોસ એન્જલસમાં મંદિર થયું અને તમે બધાએ કદાચ એની પર દર્શન કર્યા હશે અને ના કર્યા તો તમે કરજો. શું મંદિર બન્યું છે! દુનિયામાં મંદિરોને નંબર આપવામાં આવે તો આ જાતના મંદિરને પહેલો નંબર મળે. આઇસોલેટર ઉપર છે. એટલે એવી વ્યવસ્થા છે કે લોસ એન્જલસ છે ને, એ ત્યાં ધરતીકંપ ઝોન છે, અવારનવાર ધરતીકંપ થાય છે. હવે આઇસોલેટર હોય તો એ ધરતીકંપની અસર ના થાય. તો આ મકાન તો બને છે પરદેશમાં, પણ પથ્થરનું મંદિર બન્યું તો પહેલું છે. 6000 નાની મોટી મૂર્તિઓ છે. પધરાવે છે આમ, ખાલી કોતળી નહીં, 6000. તમે વિચાર કરો. અને એ મંદિરનો ઇતિહાસ, જે રીતે સંપાદન કરી છે, જમીન સંપાદન, અને જે રીતે આખી એની પરમિશન મેળવી મંદિર બાંધવા માટે, અને પરમિશનની ઊંચાઈ બે માટે મેળવી. ગમે તેવો માણસ હોય ને મૂકી દે કે આપણે નથી કરવું. કોઈ શ્રદ્ધા ગુમાવી નથી અને પાર પાડ્યું. આ બધાએ ત્યાં ફુવારો બનાવ્યો છે. અને એક આપણા રાકેશભાઈ એ મુખ્ય વ્યવસ્થામાં હતા. એની વાત મેં જાણી કે મંદિરના કામ અંગેના એના માટે 3 વખત ચાઇના ગયા છે. આ બધું લખાણમાં આવતું નથી. આ ક્યાંથી બને છે? એને પોતાનો ધંધો છે, બધી દવાની દુકાનો છે 3-4. હવે એની જવાબદારી હોય, પણ એ જવાબદારીમાંથી સમય કાઢીને જાય છે. એક તમે જુઓ આ રીતે બધા કાર્ય કરે છે. એ કેમ બને છે? હૃદય શુદ્ધ છે એટલે. જો હૃદય શુદ્ધ ના હોય તો કે ભાઈ મારે કંઈ કરવું નથી, જરાક કંઈ કામ ખોટું લાગી જાય, ભાઈ કોઈ લાગતું નથી. એટલે આપણે ઘણા આગળ વધ્યા છીએ, પણ હજુ હૃદય વધારે શુદ્ધ કરવાનું છે. દરેકે શોધવાનું. અમુક વસ્તુઓ દેખાય છે. આજે કોઈક બીડી પીતો હોય તો દેખાય, કોઈ દારૂ પીતો હોય તો દેખાય. શુદ્ધ તો કાઢી નાખી છે, લગભગ કાઢી નાખી છે. પણ થોડું જરા જાગવાનું કે કોક વાર પીવાય છે. એ બિચારો જ્યાં યોગેશ બેઠો છે, યોગેશ વિદ્યાનગર છાત્રાલયમાં ભણતો હતો. અને જો હૃદય શુદ્ધ હોય શું થાય છે તે. હવે એને તબલા સારા વગાડતા આવડે છે. તો પેલી નવરાત્રિની અંદર એ લોકોએ એને આમંત્રણ આપ્યું કે તમે તબલા વગાડવા આવો, અને કંઈક 8000 રૂપિયા આપવાના કયા 9 દિવસના. ગમે તેનું મન લોભાય કે ના લોભાય, પહેલાં હૃદય શુદ્ધ હતું, એને ના પાડી. કોઈ ના પાડે? ભણતા 8000 રૂપિયા મળે છે 9 દિવસના. કોણ છોડે? કોઈ છોડે નહીં, પણ છોડી દીધા. આ હૃદય શુદ્ધ. પણ એ તો સત્સંગી છે, કેટલી પેઢીઓનો સત્સંગ છે એને. પણ નવો સત્સંગ થયો હોય ને એને કેટલું બળ છે. ગાંધીનગર અક્ષરધામની અંદર શું અક્ષરધામ છે! અક્ષરધામ ખાલી એક મકાન નથી ભાઈઓ, આ જીવન ઘડાય છે.
એક બેન હવે એને સત્સંગ પછી કંઈક ત્યાં આવે પછી થયો એને કંઈક સેવામાં રોકેલા છે ત્યાં આગળ એને 25,000 રૂપિયા મળ્યા, પાછા આપી દીધા કે પૈસા મારા નથી. કોણ આપે? અરે ખિસ્સા કાતરી લઈ જાય છે, તારા જોડા ઉપાડી જાય છે, જાત જાતના અનુભવ તમને થાય છે જો. અને 25,000 સામેથી આપે. પણ ગાંધીનગરની અંદર બીજા એક ભાઈ યુવક જેવા જ હતા, એ બગીચામાં સેવા કરે, એને સત્સંગ નહોતો, એને બગીચાનું કામ આવડે, યુપી કે બિહાર બાજુના છે, એને લાવેલા. પણ ત્યાં એને સત્સંગ થયો, એનું હૃદય શુદ્ધ થતું, એને 75,000 રૂપિયા મળ્યા. એક ભાઈને 2 લાખ રૂપિયા મળ્યા, એકને $3,000 કે પાઉન્ડ મળ્યા. મને આત્મા સ્વરૂપ સ્વામીએ, હું 4 મહિના પહેલાં ત્યાં હતો, તો અત્યાર સુધીમાં આવી જે રકમ મળી છે એનું નામ વાઇઝ, ડેટ વાઇઝ, શું મળ્યું, કેમેરો મળ્યો કે પછી પેલો મોબાઈલ મળ્યો કે પછી કંઈક દાગીનો મળ્યો, બધી ડિટેલ નોંધી છે. અને તે વખતે મને કહ્યું કે અત્યાર સુધીમાં 33 લાખ રૂપિયાની ત્યાંથી મળ્યા છે અને બધાને પાછા આપી દીધા છે. શું જાગૃતિ છે! અરે કેટલી જાગૃતિ! આ તમે રાજકોટની વાત કરું, અહીં એક મોટી હોટેલ છે, હું નામ ભૂલી ગયો છું, એના માલિક દિલ્હી ગયેલા અને એમનું પાકીટ પડી ગયું, એમાં ખાલી 50 જ રૂપિયા હતા, વધારે નહોતા. પણ આપણે પેલા અમુભાઈ મોરબીવાળા, એના એ લોકોને ત્યાં હાથમાં આવી ગયું ત્યાં આગળ, તો રૂપિયા તો મોટા વધારે હતા ને, ના મોકલો તો કંઈ વાંધો નહોતો. પછી એમાં કાર્ડ જો એડ્રેસ હતું, તો આગળિયા સાથે એમણે અહીંયા એ કાર્ડ પાછું મોકલ્યું પાકીટ. અને ભાઈ આભાર માનવા હતા કે તમારી વ્યવસ્થા અદ્ભુત છે, આવી ને તો 50 રૂપિયા એને કંઈ પડી નથી, અને ના મોકલો તો શું એને વાંધો હતો? એવું નહીં. આ બધા વિચારો છે ભાઈઓ. શું કામ થાય છે જો બાલમંડળ હમણાં બોલ્યા ને આપણે કે મારા ચૈતન્યમાં ભગવાન બિરાજમાન છે, તો ભગવાન બિરાજમાન હોય તો હવે શું સમજવાનું છે તો શુદ્ધિ થાય. તો હું બોલું છું, મારી સાથે બધા બોલજો, તમારા દીકરા દીકરીઓને શીખવજો, તમારે ફેક્ટરી હોય તો માણસોને શીખવજો, જે કોઈ તમારે યોગવાન શીખવજો અને આગળ વધવાના, તે અનુભૂતિ થવાની કે ભગવાન મારી સાથે છે. તો બોલું છું, મારી સાથે બોલજો. ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી ગુણાતીતાનંદ સ્વામી, શ્રી ભગતજી મહારાજ, શ્રી શાસ્ત્રીજી મહારાજ, શ્રી યોગીજી મહારાજ અને શ્રી પ્રમુખ સ્વામી મહારાજ મને સર્વ સ્થળે સર્વ સમયે જુએ છે, જાણે છે અને મારા દરેક કર્મનું ફળ આપે છે. જેના પર વિચાર કરો બાલમંડળ કે ભગવાન આપણને સર્વ સ્તરે જુએ છે, તો અત્યારે આપણને ભગવાન જુએ છે. હવે આ સભા પૂરી થાય અને તમે નીચે મહાપ્રસાદ લેવા માટે જશો તે વખતે જુએ છે. પછી તમે એ કમ્પાઉન્ડમાં ફરતા હો ત્યારે જુએ છે. પછી બહાર રોડ ઉપર જાઓ તો ત્યાં જુએ છે. પછી રમતા હોય ત્યારે જુએ છે, સૂતા હોય ત્યારે જુએ છે, સવારે સ્નાન કરતા હોય ત્યારે જુએ છે, ઘેર લેસન કરતા હોય ત્યારે જુએ છે, તમારા નિશાળમાં ભણતા હોય ત્યારે જુએ છે, પરીક્ષા ચાલતી હોય ત્યારે જુએ છે. પરીક્ષા ચાલતી હોય અને બધા જ સાહેબો 3 કલાક માટે ઘેર જાય તે વખત જુએ છે. બરાબર ધ્યાન રાખી બોલજો. પરીક્ષા ચાલતી હોય અને બધા સાહેબો ઘેર જાય તો સામાન્ય રીતે વિદ્યાર્થીઓ શું કરે? થોડી એ તમે કરો ના. એમ નામ મકર સંક્રાંતિ, એ સૂર્યની દિશા બદલે. આ સૂર્ય દિશા બદલાય છે ને એટલે એમ કહે છે આમ જાય છે આ બાજુ, ત્યાં ગયો. આ શીખવાનું, આ શીખે કે આ છોકરા ઉડ્યા વગર રહે નહીં. અને આ શરૂ થયું આપણે ત્યાં. એનું નામ પ્રમુખ સ્વામી મહારાજ, એનું નામ મંદિર. આબુમાં આપણી સ્કૂલ છે અને છાત્રાલય છે. તો હું તો ઘણી વાર આ કહેતો
આપણી સ્કૂલોમાં દરેક ઠેકાણે કહેતો, પણ પહેલો પ્રયોગ આબુમાં થયો. 3 પરીક્ષા અત્યાર સુધીમાં લેવાઈ, એમાં પેપર આપીને સુપરવાઇઝર બહાર નીકળી જાય અને વિદ્યાર્થીઓ ચોરી કરતા નથી. એ લોકોને પ્રશ્ન પૂછવામાં આવ્યા કે તમને ચોરી કરવાનો વિચાર નથી આવતો કે ના? એ કેમ નથી આવતો? કે ભગવાન જુએ છે, બસ આ કહ્યું ને કે આગળ વધી જવાનું. પછી એ હવે રાયસન સ્કૂલમાં આવ્યું કે ત્યાં હમણાં પ્રયોગ થયો. એમાં અમુક છોકરાની જ્યારે જાહેરાત થઈ ને તો ત્યાં આગળ બધા છાત્રામાં નથી રહેતા, કેટલાક બહારથી આવે છે, એને થોડો ઓછા જરા સત્સંગનો યોગ હોય, પણ એ લોકોને વિચારો કે હવે લેવા પડશે, સુપરવાઇઝર નથી, ચોરી કરશું. પણ ક્લાસમાં ગયા ને ત્યાં વચન સાંભળેલા એટલે યાદ આવ્યું, ના કરી. પણ કેટલાકે કરી તો પછી એણે કહી દીધું કે મેં ચોરી કરી છે. આ કેમ તો કોઈ કે આ હૃદય શુદ્ધ થયું તો આ શીખવાનું બધે. જો બધા કંઈ છાત્રાલયમાં રહેતા નથી, પણ તમારા દીકરીઓને આ શીખવજો તો આ મોટું કામ થવાનું છે. ભગવાન આવી જશે. હવે તમે જુઓ કે આ રીતે થયું તો પેલી વાત બનાશે. વર્ષોથી આપણે બોલતા આવીએ છીએ તો અમે એવા માતા, એ તમે માતાનો શ્લોક આપણે બધા સાથે બોલીશું. બધા જરા આંખ બંધ રાખજો, 2 હાથ જોડીને છાતી આગળ રાખજો. સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ પરંપરાને હૃદયમાં દર્શન કરવાનો પ્રયત્ન કરશો અને એક અવાજમાં તમે એવા માતાનો શ્લોક બોલીશું. સ્વામી માતા ચ પિતા તુમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આનું ભાષાંતર ટીકા સાથે બોલું છું, આપ સૌ બોલશો. શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ગુણાતીતાનંદ સ્વામી, શ્રી ભગતજી મહારાજ, શ્રી શાસ્ત્રીજી મહારાજ, શ્રી યોગીજી મહારાજ અને શ્રી પ્રમુખ સ્વામી મહારાજ અમારી પરમ માતા, પરમ પિતા, પરમ ભાઈ, પરમ મિત્ર, પરમ વિદ્યા, પરમ દ્રવ્ય અને સર્વસ્વ છે. આપણા બધાના માતા પિતા આ સ્વામિનારાયણ ભગવાનની ગુરુ પરંપરા થયા. હવે એની પર વિચારો જરાક, આ વિચારને પામવાનું છે. હવે આ આપણા માતા પિતા થયા. આ લોકની અંદર બાલમંડળ, તમારા પિતાનો બંગલો હોય એ તમારો કહેવાય કે ન કહેવાય? તમારે તમારા બંગલાનું નામ લખ્યું હોય, તમારે બાપુજીનું નામ લખ્યું હોય, પણ તો તમે કહો કે આ મારો બંગલો છે. કેમ તમે કહો છો કે પિતાને પુત્રનો થઈ ગયો, બરાબર છે? હવે આપણા પિતા આ સ્વામિનારાયણ ભગવાન થયા તો એ આપણા પિતા, એમનું જેટલું હોય એ બધું આપણું થઈ ગયું, બરાબર? હવે હું તમને પ્રશ્ન પૂછું બાલમંડળને, આ રાજકોટ શહેરના માલિક કોણ? જેને આવડતો આગળ ઊંચી કરો બાલમંડળ. આ બધો બોલ્યા કોણ? રાજકોટ શહેરના માલિક કોણ? ભગવાન, બરાબર છે. તમે ઊભા રહો. હવે તમે ભગવાનના દીકરા ખરા? રાજકોટ શહેર તમારું થઈ ગયું એટલે આ બધું પછી થઈ ગયા. ચોરીમાં થયું અને ઘણું દાન થઈ ગયું. હવે મને હવે ત્યાં બોલજો થઈ ગયું. પેલો ઊભો થયા સફેદ ચંપાવાળો. હા, આ ગુજરાત રાજ્ય કોનું? ભગવાનનું. તમારા દીકરા ખરા? ગુજરાત રાજ તમારું થઈ ગયું? ના કે નથી બેઠો. પેલો ઊભો થયા. આ ઊભો થયા. ગુજરાત રાજ કોનું? તમારા દીકરા ખરા? નહીં? ભગવાનના દીકરા નહીં તમે? હા હા પણ તારા પિતા ભગવાન નહીં? હા હા પણ હા કે ના કહો? જો થોડું કાચું છે, પાકું કરાવજો. તારા પિતા ભગવાન ખરા? ના કે
પેલા લાલ લાલ ખમીસાણ બેઠું ઊભો થાય, તારા પિતા ભગવાન ખરા? ના કે છે બાલ મંડળ ના કાર્ય કરો, જરા જાગો. પેલો સફેદ જબ્બા વાળો, તારા પિતા ભગવાન ખરા? હા. તો આ ગુજરાતના માલિક કોણ? તમે ગુજરાતના માલિક થઈ ગયા? આમ તો ગલન ગલન ના પાડી, પછી આ પાડી. હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ તમારે કેવું કે તમે મુખ્યમંત્રી છો, હું રાજા છું. ચૂંટણીની જરૂર જ નથી. આ ચૂંટણી છે ને, આ તમને આ કરશો ને એટલે ચૂંટણી તમને કચરો લાગશે. બેસી જાઓ. આનું નામ મકર સંક્રાંત. આ અનેક ગણું થઈ જાય અને તમને ના મનાય કહેજો, જાઓ. જો અત્યારે શબ્દ છે, પણ શબ્દ અમુકને બેઠું છો, પેલા જો પણ બેઠું નથી તેને બે હાડવાનું, તમારે બે હાડવાનું. પણ શું કરવા? ગુજરાત ભારત કોનું? બોલો. ભારત મારું. ભારત મારું. હું ભારતનો રાજા છું. હું ભારતનો રાજા છું. હું દુનિયાનો રાજા છું. હું દુનિયાનો રાજા છું. હું બ્રહ્માંડનો રાજા છું. હું બ્રહ્માંડનો રાજા છું. હું અનંત કોટી બ્રહ્માંડનો રાજા છું. હું અનંત કોટી બ્રહ્માંડનો પ્રમુખ રાજા સ્વામી મહારાજે કહ્યું, એક ગણું દાન ને અનેક ગણું પુણ્ય થઈ ગયું, રાજા થઈ ગયું. આ કલ્પના ન હોય. હવે હમણાં તમે અમુક દ્રષ્ટાંતો સાંભળ્યા કે પેલા સામાન્ય તન થઈ ગયા. હું તમને હમણાંની વાત કહું, હવે તાજી વાત. આ જૂની વાત થઈ, પણ આ પ્રમુખ સ્વામી મહારાજની વાત કરું તમને હમણાં. આ ભાદરાનો મનસુખ છે, તમારે કેટલા લોકો રાખતા હશે. એનું આખું કુટુંબ ભાદરા મંદિરની સેવામાં જોડાયેલું છે. અને મનસુખ 10 ધોરણ પાસ છે આ ગોંડલની હાઈસ્કૂલમાં. અમારી ગાડી ચલાવતો, મારી જ ગાડી ચલાવતો. ગાડી તો ચલાવતો, જો ખાલી ડ્રાઈવર હશે ને એ આગળ નહીં વધે. ગાડી ચલાવવાની, પણ ગાડી છે ભગવાનનું સ્વરૂપ છે, વ્યવસ્થિત ચલાવવાની, એને બધું ધ્યાન રાખવાનું. ગાડીને નવડાવવાની, એમ ઠાકોરજી નવડાવવાના, ઠાકોરજીને થાર કરવાનો, પેટ્રોલનો થાર કરવાનો, પછી અંદર પાણી મૂકવાનું બધું, પછી એને નવડાવવાનું, એટલે એ કરવાનું, સાફ સુથરી કરવાની. આ બધું વ્યવસ્થિત કરે. પણ પાછું મંદિરમાં જાય ને કંઈ કામ ના હોય, કથામાં તો બેસી જ જવાનું, આરતીમાં તો આવી જ જવાનું. પાછું એવું બીજું કંઈ કામ ના હોય, કથા પૂરી થઈ ગઈ તો પછી રસોડામાં જાય અને શાક સવારો બેસી જાય. પછી સાફ સુથરી કરવા બેસી, કહેવાની જરૂર નહીં. ભગવાન તમારા છે તો આ ઘર તમારું છે, મંદિર તમારું છે, માનવું પડે. ભગવાન તમારું, મંદિર તમારું છે, તે રીતે કાર્ય કરવાનું. કરવા માંડ્યું તો સંતો રાજી થયા. એને કંપાલા મોકલ્યો આફ્રિકા, મંદિરના પૂજારી તરીકે. ડ્રાઈવરમાંથી પૂજારી બન્યો અને ત્યાં એને ભગવાને પ્રેરણા કરી. અમેરિકન એમ્બેસી અરજી કરી અને એને અમેરિકાના વિઝા મળી ગયા અને ત્યાં પહોંચ્યો અને ત્યાં વેપાર શરૂ કર્યો અને ગ્રીન કાર્ડ મળી ગયું. આજે સિટીઝન છે. સાંભળો ભાઈઓ, સાંભળો. આ તમારા રાજકોટની બાજુનું ભાદરા, અને ભાદરાનો મનસુખ આજે અમેરિકન સિટીઝન, એના પત્ની સિટીઝન, એનો દીકરો સિટીઝન. 5 કરોડ રૂપિયા આપો તો સિટીઝનશીપ ના મળે. પૂછાવ અમેરિકામાં કોઈને પણ, હવે સિટીઝન થઈ ગયો. પણ એ માને છે કે જે કંઈ છે એ ભગવાનને લીધે છે. અમારી ગાડી અત્યારે છે ને એણે ભેટ આપેલી છે, અને પહેલાંની ગાડી પણ એણે ભેટ આપેલી હતી. અને એણે બધું પોતાનું ભગવાનનું જ માનેલું છે. તો અત્યારે એટલાન્ટામાં રહે છે. તો એટલાન્ટા મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે મુખ્ય યજમાન આ મનસુખ હતો. બોલો, પાછળથી ગયેલો અને મુખ્ય યજમાન બની ગયો. અને આ ભાદરાની અંદર પ્રતિષ્ઠા થઈ ત્યારે મુખ્ય યજમાન આ મનસુખ હતો. અને તમને ઘણા જે ભાદરામાં ગયા છે એને ખબર હશે, હેલિકોપ્ટર લાવ્યો હતો ભગવાનને માટે. અને સિટીઝન થઈ ગયો તો એને સિટીઝનનું લેશ માત્ર ગૌરવ નથી. ગૌરવ તો BAPSનું છે. મને ખાલી જણાયું, મને કે તમે આજ્ઞા કરો તો અમે કુટુંબ સાથે ભારત આવી જઈએ અને જ્યાં મૂકે ત્યાં સેવા જોડાઈ જઈએ. આ બધા માને છે. આ બધા જૂના આવા તો તમને રોજ એવા મળે. આ જેને જેને સમજાયું છે, દિલ્હીની અંદર જાઓ તમે અને ત્યાં આગળ આ ગઢિયા ફેમિલી છે, આ ભાનુભાઈ ગઢિયાના મોટાભાઈ કિશોરભાઈ ગઢિયાના બધો આખો પરિવાર, આ બધો એ પરિવારમાંથી 7 જણા સંપૂર્ણ સેવા જોડાઈ ગયા છે. એટલે આપણે થોડું કરીએ ને એનું આપણે અભિમાનો અગ્નિ જાય. તમે કર્યું છે ઘણું છે, પણ આવું જાણો એટલે તમારું એનું જે અંદર રહેતું હોય ને, મેં કર્યું છે, ઓર્ગેનિક સપાચટ થઈ જાય. જીતુ ગઢિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એના પત્ની ગ્રેજ્યુએટ છે,
અને આફ્રિકામાં સારી નોકરી હતી, એ છોડીને દિલ્હીમાં બેઠા છે. પછી એના ભાઈ જયેશ ઘડિયા, એ MBA છે, એના પત્ની ગ્રેજ્યુએટ છે, એ લોકો ઘેર રહે છે. એની બે બહેનો એ ગ્રેજ્યુએટ છે, એ લોકો ઘેર રહે છે. રોજ સવારે પેલા ઘેરથી આવે, સાંજ સુધી સેવા કરવાની, મંદિરમાં જમવાનું નહીં, આપવાનું કરું, લેવાનું નહીં. તો ઘેરથી ટિફિન આવે છે, પણ મંદિરમાં પાણી પીવાનું નહીં. આખો દાડો સેવા કરે તો પાણીની અપેક્ષા રાખવાની જ નહીં. ઉપરાંત જનકભાઈનું ટિફિન એ લાવે. અને એનો ભત્રીજો રીતેશ, એ રીતેશ IIM બેંગ્લોરનો MBA છે, એ સંપૂર્ણ ડિવોટ થઈને બેઠો છે. અને એનો બીજો નીતિનભાઈનો દીકરો છે, એ પણ ઘણું ખરું બધું સેવામાં જ વધારે રહે છે. અને લેશ માત્ર કોઈ બોલવાની વાત જ નહીં પાછી, આ રીતે કાર્ય કરે છે. આ કેમ બન્યું જોયું? આ હૃદય શુદ્ધ થઈ ગયું. એને અક્ષરધામ પોતાનું જ બનાય છે. હવે ગમે તેટલું કરત હોય, 100 એકરનું કોમ્પ્લેક્સ આ એરિયામાં એનું છે, એનું થઈ ગયું, એને પોતાનું બનાય. આવું કર્યું એટલે બનાવ્યું. તો આવા કેટલા છે દિલ્હીમાં? બધા છે, તમે બધા છો, તમે બધાએ કર્યું છે. પણ આ આપણે કરવાનું છે. જેટલું કરતા જશો ને એટલું ઓછું છે. હૃદય શુદ્ધ કરતા જવાનું. આપણું કંઈ છે જ નહીં. એટલે આના અનુસંધાનમાં એક વાક્ય જે છે, હું બોલું છું, તમે ઘણાએ વાંચેલું છે, એમાંનો એક જ શબ્દ બોલું છું, બાલમંડળ બધા આપણો આ પછી સાંભળવાનું છે. અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે, અને કોઈ બોલવાનું નથી, જેને આપણે આગળ ઊંચી કરવાની. એક વાક્ય બહુ પ્રખ્યાત વાક્ય છે. આ જોરીની અંદર આપણને વાક્ય મળી જાય ને એટલે આગળ વધી જઈએ આપણે. મારી સાથે બોલજો, સ્વામિનારાયણ હરે સબકા. હવે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલાં બાલમંડળને ચાન્સ, બાલમંડળ ખાલી જગ્યા. અને આ વાક્ય છે ને કેટલીક બસ પાછળ લખેલું હોય છે, કેટલીક વાર રિક્ષા પાછળ હોય છે, કેટલીક વાર ટેમ્પો પાછળ હોય છે. એ વાક્ય અંદર ઉતારવાનું. એટલે આ બોલો તમે એક બસ, એ જોરીમાં સમજવાનું. તમારું છે જ નહીં, એનું જ છે, માલિક જ છે, એને આપવાનું છે. અને ભગવાનની ખૂબી કેવી છે કે એનું છે અને તમને એણે આપ્યું છે, અને તમે એને આપો છો તો એ ભગવાન એવું બને તો મને બહુ આપ્યું. એ ભગવાનની ખૂબી. અને તમને આનંદ થાય, અને બધું તમારું થયું. આપણું કશું છે જ નહીં. એટલે આપણે જે આપ્યું છે એ સારું કર્યું છે. પહેલું અભિમાન અંદર આવે છે ને શુદ્ધિ છે. બધું કાઢી નાખવાનું. પૈસાની સેવા કરે તો કાઢી નાખવાની. આ બેઠા છે અહીંયા આગળ ઘનશ્યામભાઈ અને ચિત્તરંજનભાઈ, અને પેલા જગ્યા ક્યાં ગયા? એ બેઠા છે. આ બેઠા એ ડિવોટ થઈને સેવામાં બેઠા છે, મંદિરની છાત્રાઈની સેવામાં. આમ તો બીજી ઘણી બધી સેવા કરે છે, કરવાની, પણ મનમાં નહીં રાખવાનું. હું કરું છું, ભગવાન મારી પાસે કરાવે છે. અમારા સંતોએ સમજવાનું, અને સંતો સમજીને બેઠા જ છે, અને પ્રયત્ન કરશું. આવી જાય કોઈક વાર મહિને. આપણે કરતા છીએ જ નહીં. ભગવાનનું છે, અને ભગવાન જ કરે છે. આ વિચાર આવ્યો કે બધા ઉડવાના. આ છોકરાઓ ભણશે ને દુનિયામાં ડંકા મારશે. જોજો તમે, મેં તો જોયું છે. ક્યાં સુધી પહોંચવાનું છે હજુ તો આપણે છે ને, તમને બહુ લાગે, પણ સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પ પ્રમાણે હજુ તો આપણે પેલી પાછળ આમ પહેલી પૂરી નહીં, એ પૂરીનો એક તાંતણો જ છીએ. યાદ રાખજો. આ તમને આટલા મંદિરો દેખાય છે, આ મહોત્સવ દેખાય છે, બધું દેખાય છે, હજુ તો તાંતણો જ છે. આ પેલું 100 કરોડ ભંડવારોનો વિચાર કરો તો, અને તાકાત બધામાં છે. તમે કોણ છો અને તમારી સાથે કોણ છે એ પહેલાં હું બોલું છું. તમે કોણ છો એ બોલું છું, મારી સાથે બધા બોલજો. હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, સુખરૂપ છું, આનંદરૂપ છું, શાંત છું, અજર છું, અમર છું, અનંત છું. હવે બે હાથ પોરા કરવા અને મારી સાથે બોલજો. ના ચલાવજો મારી જેમ. મારામાં અનંત શક્તિ છે. હવે કેટલી બુદ્ધિ છે કહું છું. આમ બે હાથ આમ કરવા, પછી આમ ધીરે ધીરે પોરા કરજો. મારામાં અનંત બુદ્ધિ છે. હવે એ અંદર પડેલું છે. આ તમને ખબર પડે એટલે તમે ઉડવાનું. અને આ પ્રેક્ટિકલ છે.
આ તમે હવે દ્રષ્ટાંતો વાંચો દુનિયામાં, જુઓ તમે દુનિયાની અંદર બધા નાના નાના બાળકો પણ બધા આગળ આવે છે. તો આવો વિચાર અંદર આવશે. પણ એ વિચાર લાવવા માટે આવી રીતે આ સત્સંગ આપણે કરીએ છીએ. અંદર ભૂમિકા તૈયાર થાય છે અને તમને લાગશે કે અનંત છો. પણ હવે આગળની વાત આવે છે. મેં વાત કરી તમને કે મારા ચૈતન્યમાં ભગવાન બિરાજમાન છે. હવે ભગવાન કેવા છે એ મારી સાથે બોલજો. ભગવાન અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કર્તા છે અને માલિક છે. ભગવાન તમારી સાથે છે. અત્યારે તમે બેઠા છો અને ગુજરાતના મુખ્યમંત્રી આપણે યોગ મહોત્સવમાં આવ્યા હતા અને અત્યારે આવી જાય તો ઓહો, ખરો તો પછી આ આખો ઝૂરી ઉત્સવ સર્વોપરી થઈ ગયો. પણ ભારતના પ્રાઇમ મિનિસ્ટર આવે તો, અને વર્લ્ડ પ્રાઇમ મિનિસ્ટરની કોઈ પદવી નથી પણ એ આવે તો, પણ વર્લ્ડ કિંગ આવે તો ભાઈઓ ભગવાન દરિયા જેવા છે અને વર્લ્ડ કિંગ એટલે ટીપુડી બાલમંડળ. મારી સાથે બોલજો, બે હાથ પરા કરજો. ભગવાન દરિયા જેવા, ભગવાન દરિયા જેવા. હવે છે ને આમ જમણો હાથ ઊંચો કરો અને આમ અંગૂઠો નાંગી ભેગી કરો અને મારી સાથે બોલો. દુનિયાના રાજા ટીપુડી, ટીપુડી, ટીપુડી. સમજ્યા? એક વખત આવી સભા હતી, સીધું બાર મંડપ બેઠો હતું. મેં કહ્યું ટીપુડી શું? મને કે પીપુડી. પીપુડી, પીપુડી. સમજ્યા? સોયની સોય જોઈ છે? સોયની હણી ઉપર જે પાણી રહે ટીપુડી કે. સમજ્યા? એ બાલમંડળ ટીપુડી. સમજ્યા? સમજો. અને ભગવાન શું? દરિયો. એ તમારી પાસે એ આ મકર સંક્રાંતિમાં આવી સેવા કરતાં આપણને સમજ્યા છે. એ વાત જે હું બોલું છું એ આ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં સિદ્ધ કરી છે અને આપણને આવી સેવામાં જોડીને સિદ્ધ કરે છે. જોઈ લો પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણ્યા છે, 5 ચોપડી 4 છઠ્ઠી પાદરા. એનું શિક્ષણનું સ્ટાન્ડર્ડ આપણી સ્કૂલ લંડનની છે અને બીજી પણ છે. એ સ્કૂલની સરખામણી હું આ સ્કૂલ સાથે કરું ને હું 5 માર્કના આપું. એ સ્કૂલમાં ભણ્યા છે, પણ એવી સ્કૂલમાં ભણ્યા છતાં પણ એ સ્કૂલો બનાવે છે. લંડનની આપણી સ્કૂલ ઇંગ્લેન્ડમાં 4થો નંબર છે ભાઈઓ. સાંભળો, ઓલ ઇંગ્લેન્ડ. અને થોડા વર્ષો પછી તમે સાંભળશો વી આર ફર્સ્ટ ઇન ઇંગ્લેન્ડ. 1લો નંબર તમે સાંભળશો. 4થો તો લઈ ગયા છે ઓલ ઇંગ્લેન્ડ. મને એમ કે લંડનમાં છે. અને લંડનની પ્રાઇવેટ સ્કૂલોમાં હમણાં ઉમેશ રાજા આવ્યા હતા અને ઉમેશ રાજા ત્યાંનું આપણી જે સ્કૂલનું પ્રાઇમરી સેક્શન છે એના હેડમાસ્ટર છે. મેં એને પૂછ્યું કે કયો 4થો નંબર કેમ? લંડનમાં પ્રાઇવેટ સ્કૂલોમાં કે બધી સરકારી બધી સ્કૂલોમાં આપણો 4થો નંબર છે. આ પ્રમુખ સ્વામી મહારાજ એ 6 ચોપડી ભણ્યા 400માં, પણ એ સ્કૂલો આવી ચલાવે છે. એ આ ભગવાનનું બળ. તો તમારામાં એ બળ છે. તો પ્રમુખ સ્વામી કે તમે તમારા દીકરા દીકરીઓને તૈયાર કરો. આ લેસન લઈને જવાનું અને પાવર તમારામ છે. આ છોકરાઓ બેઠા છે એમાં કલેક્ટર બેઠા છે, એમાં ડીડીઓ બેઠા છે, એમાં ડીએસપી બેઠા છે, એમાં ડીઆઈજી બેઠા છે, એમાં આઈજીપી બેઠા છે, એમાં ગુજરાતના ગવર્નર બેઠા છે. આની અંદર ભાઈ તમારું ઓસ્ટ્રેલિયામાં શું છે પદ્ધતિ ખબર નથી, પણ તમારા પેલા બે છે ને ઓસ્ટ્રેલિયાના પ્રેસિડેન્ટ થઈ શકે. પ્રેસિડેન્ટનું કહું છું, હું સામાન્ય નથી કહેતો, તમને કલ્પના લાગશે આ બધું. ઓબામા થઈ શકે પણ ના થઈ શકે. ઓબામા પ્રેસિડેન્ટ થઈ શકે, બીજી વાર થયા. તો તમારા દીકરો ના થઈ શકે. કેમ ના થાય? આપણી પાસે ભગવાન છે, 100% થાય. એમાં કોઈ શંકા નથી. એની મહત્તા નથી, એની મહત્તા નથી. પણ આપણને મહત્તા તો લોકો છે એટલે આપણે સમજવા માટે વાત કરી છે. મહત્વ તો આ જ છે, પણ આ બધું સમજાય છે. પણ આ સમજવા માટે આજે વાત કરી હૃદય શુદ્ધ કરવાનું. આની પણ તમે જશો તમને ચોક્કસ અનુભવ થશે કે આ વાત 100% સાચી છે. તો હૃદય શુદ્ધ કરવાનું છે. હવે થોડાક હૃદય શુદ્ધ કરવાના જે સૂત્રો છે એ હું બોલીને સભા પૂરી કરીશ. મારી સાથે બધા બોલજો. મારે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે
હવે જમણા હાથની પહેલી આંગળી ઊંચી કરજો. એક કેવળ. હવે જે નામ બોલાય ને ત્યાં આગળ આંગળી કરજો. શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ગુણાયતાન સ્વામી. હવે ભગતજી મહારાજ તો છે નહીં, પણ મનમાં ધારજો. શ્રી ભગતજી મહારાજ, શ્રી શાસ્ત્રીજી મહારાજ, શ્રી યોગીજી મહારાજ અને શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ને કેવળ અતિશય રાજી કરવા જ છે, કરવા જ છે, કરવા જ છે. કેવા રાજી? એને જ રાજી કરવાના. હવે શું શું તકલીફ થશે તમને કહું. તમે લાખો રૂપિયાની સેવા કરી છે, પણ કદાચ તમે મંદિરમાં આવશો અને યોગેશ્વર સ્વામી તમને બોલાવવાનું ભૂલી જશે. તો તમને આટલી સેવા કરી અને બોલાવ્યો નહીં. એ ખામી છે. આ બધી આવી ખામી હોદવાની. આવું બધું બનવાનું. જાત જાતું બધું વર્ણન જ કરતો, પણ આવું બધું થાય. હવે તમે લાખ રૂપિયાની સેવા કરી હોય અને બીજાએ 25,000ની કરી હોય, તમને ના બોલાવે, પેલાને બોલાવે, એને સ્ટેજ ઉપર બોલાવે, તમારું નામ ભૂલાઈ ગયું. એ તમને એમ થાય કે વ્યવસ્થા બરાબર નથી. આવું બધું બન્યું હશે અને બનવાનું છે. તમે લખી રાખજો. પણ આપણે કોઈ રાજી કરવાનું જ કર્યું. એક કેવળ સ્વામિનારાયણ ભગવાન એ જાણે છે. હવે આ પ્રેક્ટિસ કરવાની આવી. આમાં ભૂલ થાય છે, ભૂલથી થતું હોય છે, પણ આપણને લાગી જાય છે ખોટું. ઘણા પછી મંદિરમાં આવવાનું બંધ કરી દે. આવા જાત જાતના ખેલ પણ થતા હોય છે. આ બધું વિચારવાનું છે. એટલે આ નિશાન આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે આના ભાગરૂપે બીજા આગળ સૂત્રો બોલું છું, મારી સાથે બોલજો. સત્સંગમાં નાનામાં નાનો હરિભક્ત હોય, ગામડાનો હોય, તદ્દન ગરીબ હોય, તદ્દન અભણ હોય, તદ્દન આદિવાસી હોય, થાથા થાબડા જેવો હોય, અનેક દોષોથી ભરેલો હોય, તે પણ હવે છે ને આમ માથા પર મુગટ જેવું કરો. માથાનો મુગટ છે. હવે છે ને આવો જે કંઈ તમે સત્સંગમાં જોયો હોય એનું જરા ચિત્રા મગજમાં ખડું કરો, એના ચરણમાં માથું મૂક્યું હોય એ ભાવના કરો અને બે હાથ જોડીને બોલો, બ્રહ્મની મૂર્તિ છે, ચૈતન્યની મૂર્તિ છે, કૈવલ્ય મૂર્તિ છે, હું એના ચરણની રજ છું, દાસ છું, દાસાનુદાસ છું, ગુલામ છું, ગુલામનો ગુલામ છું, એનું પગલું ચણ્યું છું. હવે બીજું કરવાનું છે. બોલું શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા શ્રી પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા એ જ મારું જીવન, એ જ યોગ, એ જ યજ્ઞ, એ જ યાત્રા, એ જ તપ, એ જ ત્યાગ, એ જ વ્રત, એ જ દાન, એ જ ધ્યાન, એ જ ધારણા, એ શાસ્ત્ર અભ્યાસ, એ સમગ્ર સાધના. એમની રુચિ, એ મારી રુચિ, એમનો અભિપ્રાય, એ મારો અભિપ્રાય, એમનો સિદ્ધાંત, એ મારો સિદ્ધાંત, એમની મરજી, એ મારી મરજી. એ રાત કહેતો રાત, એ દિવસ કહેતો દિવસ, એ કહે તે ઉગમણી દિશા. એમના સ્વરૂપમાં સંપૂર્ણ નિર્દોષ ભાવ, એમના સ્વરૂપમાં સંપૂર્ણ દિવ્ય ભાવ. આ ભાવનામાં જવા માટેનો આ સિદ્ધાંત બતાવ્યો. હવે આના અનુસંધાનમાં બીજા 2-3 સૂત્રો બોલું છું. મારી સાથે બધા બોલો. હું બોલીશ BAPS. તમારે બધાએ બોલવાનું છે વિશ્વમાં શ્રેષ્ઠ. આ સંસ્થાને દુનિયામાં પહેલા નંબરમાં લઈ જવાની છે. અત્યારે પહોંચી ગયા નથી આપણે, પણ લઈ જવાની છે. એ વિચાર સાથે આપણે બધા કાર્ય કરવાના છે. પછી હું બોલતો જઈશ નીચે, તમારે વિશ્વમાં શ્રેષ્ઠ બોલતા જવાનું. BAPS,
બીએપીએસનો એક ભાગ રાજકોટ મંદિર છે, એટલે મંદિર નીચે બીજા મંદિરો અને મંડળો બધું આવી ગયું. તમારે વિશ્વમાં શ્રેષ્ઠ બોલવાનું. રાજકોટ મંદિર, રાજકોટ મંદિર. એમાંથી નીચે આવી જાઓ અને દરેક પોતાના પરિવાર પર આવી જાઓ. તમે તમારા પરિવાર પર આવી જાઓ, તમે તમારા પરિવાર પર આવી જાઓ અને તમારે વિશ્વમાં શ્રેષ્ઠ બોલવાનું. મારો પરિવાર, મારો પરિવાર. એમાંથી નીચે આવી જાઓ, પોતા પર આવી જાઓ, દરેક પોતા ઉપર આવી જાઓ. મારું જીવન અને કાર્ય, મારું જીવન અને કાર્ય. જો બધા વિચાર કરે તો કેટલું બધું કામ થાય. એ રીતે આપણે બધાએ પરિવારમાં એકતા લાવવાની છે અને મંડળમાં એકતા લાવવાની છે. આપણું હૃદય આપણે શુદ્ધ કરવાનું છે. જો આ રીતે કાર્ય કરીશું તો આ મકર સંક્રાંતિ જુદી થશે. આ તો પ્રતીક છે, બધું પ્રત્યે આખું જિંદગી આ જ કરવાનું છે. એ રીતે બધાને ખૂબ બળ મળશે. એ રીતે બધા ખૂબ આગળ વધો અને આ સત્સંગને આગળ વધારવાનું બધાને ખૂબ બળ મળે, પ્રેરણા મળે, પ્રાર્થના. નવયુવાનને પણ શરમાવે તેવી જુસ્સાભરી અને સમર્પણ ભાવનાની વાતોને દૃઢાવતી વાતોનો લાભ પૂજ્ય ડૉક્ટર સ્વામીના મુખેથી માણ્યો. આ ઉંમરે પણ ઘણી બધી તકલીફો વેઠીને તેઓ આપણને લાભ આપવા માટે આપણી પાસે આપણી સમક્ષ પધારે તે બદલ પૂજ્ય ડૉક્ટર સ્વામીનો આપણે પુનઃ ખૂબ ખૂબ આભાર માનીએ.